મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતીની અંદર આપણે 20મું કાવ્ય શરૂ કરીએ. બા એકલા જીવે. બા એકલા જીવે કાવ્યના કવિ છે મુકેશ જોશી. કાવ્યનો પ્રકાર છે ગીત. મુકેશ જોશીનો આપણે પરિચય જોઈએ તો મુકેશ જોશીનો જન્મ 2 ઓક્ટોબર 1964 માં થયો હતો. તો કાવ્ય ક્ષેત્રે નિજી કેડી કંડારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર જિલ્લો સાબરકાંઠા થયો છે. અભ્યાસ મોડાસાની સર્વોદય સ્કૂલમાં કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે. કાગળની પ્રથમ તિલક ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, અંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણીને ડોલરિયો રાજા એ એમના નાટકો છે. એમને સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010ની અંદર પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈ અને એની અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આપણે કાવ્યમાં સારા જોઈએ કે 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે. 2 પેઢી એટલે આપણા જે દાદાઓ છે એ અને હાલના નવયુવાનીઓ છે તે, બરાબર છે. આપણે તો 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય એ જૂની પેઢીને ખાલીપો જે છે આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે. તો વેકેશનમાં મળતા અને વાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. તો જ્યારે વેકેશન પડે અહીંયા શું છે કે આપણા માતા પિતાની સાથે આપણે શહેરમાં આવીને બસે બાળકો અને ગામડાની અંદર એકલા જે છે દાદા અને દાદી એ શું કરતા હોય છે, ગામડાની અંદર રહેતા હોય છે. તો આખું વર્ષ એ એકલા એ જીવ્યા હોય અને જ્યારે વેકેશન પડે તો ત્યારે એમને એમ થાય કે હાસ મારા જે પૌત્ર અને પૌત્રીઓ આવશે અને મજા મસ્તી કરીશું અને ઘર એ પૌત્ર અને પૌત્રીઓના જે છે આનંદ કિલ્લોલથી અને ગુંજી ઉઠશે. પણ જ્યારે એમ થાય છે કે કાગળ આવે છે કે આ વખતે વેકેશનની અંદર અમે જે છે એ ગામડે આવવાના નથી, તો ત્યારે અહીંયા કેવો નિસાસો જે છે એમને લાગે છે. આપણે એવું બધું વિચારતા નથી, આપણે આપણી મસ્તીમાં જ રહીએ છીએ. પણ આપણા જે છે કે દાદા અને દાદી કે જે આખું વર્ષ એ પોતે જે છે એ જીવ્યા હોય અને વેકેશનની અંદર છે રાહ જોઈને બેઠા હોય કે મારા સંતાનો આવશે અને હું પણ એમને વહાલ કરીશ, વાલથી એમને ખવડાવીશ, પીવડાવીશ અને મારું ઘર એ આનંદ કિલ્લોલથી ગુંજી ઉઠશે. પણ આપણે જ્યારે એમ કહીએ કે અમે આ વેકેશનની અંદર છે આવવાના નથી, આ વેકેશનની અંદર આમ ફરવા જવાના છે, ત્યારે જે છે એમના જીવનની અંદર એક નિસાસો પડે છે. ત્યારે વેકેશનમાં મળતા અને વાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટાના આનંદથી વંચિત થતા જાય છે. કે ફક્ત એ પોતાનું વિચારતા હોય છે, પોતાના મા બાપનું, પણ આપણા જે દાદા દાદી છે એ દાદા દાદીને આપણે જઈએ તો કેટલા ગાંડા ઘેલા થઈ જાય, શું ના કરવું, શું કરવું, શું ખવડાવવું ને, બરાબર છે. તો આપણે જે છે કે મોટાના આનંદથી વંચિત થતા જાય, મોટા લોકો જે છે આનંદથી વંચિત થતા જાય છે. વેકેશનની રાહ એના બાળકો કરતા વતનમાં રહેલા જે છે એમના જે વડીલો છે વધારે જોતા હોય છે. તો વેકેશનની રાહ જે છે એમના બાળકો કરતા જે છે એ વતનની અંદર રહેતા જે વડીલો છે એ વડીલો વધારે રાહ જોતા છે, કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો જે છે એમને નજીક આવતા દેખાય છે. કે વેકેશન પડવાનું છે, વેકેશનની અંદર તો છે મારા જે છે આ સંતાનો આવશે અને ઘરની અંદર જે છે એ આખું ઘર જે છે આનંદ કિલ્લોલથી ગુંજી ઉઠશે અને હું પણ જે છે આખા વર્ષની અંદર જે મારા બાળકોને જે છે કે સારામાં સારી વસ્તુઓ બનાવીને એ ખવડાવીશ, સુખડી બનાવીને ખવડાવું, ના બનાવીને ખવડાવું ને બાળકોને જે છે સારી સલાહ આપીશ ને આપણે જે છે કે સ્વાવલંબી બનવાનું શીખવાનું. એટલે આપણે જે છે કે આખા વર્ષની એકલતાના દિવસો જે છે જાણે નજીક આવતા દેખાય છે અને જ્યાં આવવાની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહારગામ ફરવા જવાના છીએ. તો એથી અવાશે નહીં, ત્યારે એકલતા જ્યારે બમણા જોરથી જે છે એ હુમલો કરે છે અને જીવવું કપરું બની જાય છે. આવા અનેક બા અને દાદા એ આપણા ગામડાઓની અંદર વસે છે, જેમના દીકરા અને દીકરીઓ જે છે એ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે
શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકે. તો આટલે કે આ જે કાવ્ય છે એ બા એકલા જીવે, કે બાનો વર્તમાન કેવો છે? એકલતાથી જે છે ભર્યો છે. બાનો જે વર્તમાન છે એકલતાથી ભર્યો છે. વર્ષોથી બા જે છે એકલતાને ક્ષણે ક્ષણે જે છે સહન કરી રહી છે. વર્ષોથી બા એ એકલતાને ક્ષણે ક્ષણે સહન કરી રહી છે અને તેમના જીવતા રૂપી છત પરથી જે છે સુખ રૂપી જે છે એ સ્નેહ પોપડા કર્યા છે. તેઓ પોતાના ફાટેલા સાડુડા જે છે એ સાથે નિશાસા સેવી રહે, એટલે ફાટેલો જે સાડલો છે એ સાડલાથી જાણે જે છે કે અહીંયા આંખોમાં દીકરા અને દીકરીઓની યાદ આવે છે. પોતે તો એકલા રહે છે અને શહેરની અંદર રહેતા જે પોતાના દીકરા અને દીકરીઓની જે છે પૌત્ર અને પૌત્રીઓની યાદ આવે છે. તો ત્યારે પોતાના ફાટેલા જે સાડુલા વડે જે છે અહીંયા આંખો લૂછી અને નિશાસા જે છે સેવી રહી છે. અર્થાત બા પાસે અહીંયા એકલવાયા જીવનમાં નિશાસા જે છે નાખવા સિવાય કશું રહ્યું નથી. તો રખેને દીકરાના સારા સમાચારનો કાગળ આવે અને એ આશાથી બા રોજ એ ટપાલીની રાહ જુએ છે, પણ ટપાલ આવતી નથી. ઘણી વખત જે છે આપણે જે છે શહેરની અંદર એટલા મશગુલ થઈ ગયા હોઈએ છે કે આપણે જે છે ફોન પણ સુદ્ધા ઘણી વખત કરતા નથી. કે ઘણી વખત બાને એક ટપાલ આવે ને અને ટપાલ વાંચે ને તોય પણ જાણે છે કેટલો આનંદ આવે, પણ જે છે ઘણી વખત જે છે ટપાલ લખવાનો પણ આપણને ટાઈમ મળતો ન હોય. જાણે આપણે જે છે એમને ભૂલી ગયા હોય એટલે જે છે આપણે આપણા જે છે કે કામની અંદર જાણે વ્યસ્ત થઈ ગયા હોય અને આપણે જેટલા આનંદ જે છે કિલોલ કરતા હોઈએ તો ત્યારે જે છે ત્યાં વતનમાં બેઠી જે છે એ બા એક લખેલે કોઈ સારા સમાચારનો કાગળ આવે અને એમાં સારા સમાચાર શું હોય કે અમે આવવાના છે. બા તમને મળવા માટે તારી પાસે રહેવા માટે આવવાના છે. તેના સારા સમાચારને શું હોય એ જ હોય. ત્યારે રખીને સારા સમાચારના જે છે એ કાગળ આવે પણ જે છે કાગળ આવતો નથી અને એ આશાથી બા એ રોજ ટપાલીની રાહ જુએ છે પણ ટપાલ આવતી નથી. અને અંતે મનથી થાકી અને એ દાદા એટલે કે પોતાના જે પતિ છે જે પ્રેમમાં મઢાયેલા છે એમની સામે ઊભા રહી અને સજ્જડ આંખે પૂછે છે, પરંતુ પ્રેમમાં મઢાયેલા જે દાદા છે એટલે કે એમના જે પતિ છે એ બાના આંસુ લૂછી શકતા નથી. એમની આંખમાંથી બોર જેવા આંસુ જે છે એ ટપકી પડે છે. તો બાનો જે ભૂતકાળ છે કેવો હતો? સુખદ અને આનંદમય હતો. બાનો જે ભૂતકાળ છે કેવો હતો? સુખદ અને આનંદમય હતો. વેકેશન પડતું ત્યારે જે છે સંતાનો પરિવાર સાથે જે છે અહીંયા બાની પાસે એમના વતનની અંદર આવતા ત્યારે લાગતું કે જ્યારે ઘરમાં જે છે એ બાળકો જાણે આનંદ કિલ્લોલથી અહીંયા ઘર આખું જે છે એ ભર્યું લાગતું અને જાણે બાળકોનો માળો બંધાયો હોય એવું લાગતું હતું. અને આ નાના બાળકો જાણે ઘરમાં દોડાદોડી કરતા, સંતાકુકડી રમતા અને સૌ પકડાઈ જતા. બા પણ એમના ઉપર પોતાના પૌત્ર અને પૌત્રી ઉપર જે છે રસગુલ્લાની ચાસણી જેવું વાલ વરસાવતી હતી અને બાળકોને પણ જે છે આપણે જે છે સુખડીમાં ઘી રેડી અને ખવડાવતી. ભાઈ બહેન પણ સાથે બેસી અને આપણે સુખનો હિંચકો ખાતા એટલે કે સુખ દુઃખની વાતો કરતા અને બા સૌને જીવનમાં પગભર થવાનું, સ્વાવલંબી બનવાનું છે બળ આપતી. અને આમ એમના ઘરમાં જાણે સુખનો સૂરજ છાનોમાનો આવી બાના ઘરમાં સંતાનો રૂપી દીવાને પ્રજ્વળતો હતો. પણ હવે કેવું છે? બાનો આત્મપરિણામ કેવો છે કે આજે આપણે સંતાનો જે છે એ વતનમાં આવવાને બદલે એ શું કરે છે? વેકેશન અંદર છે બીજે ફરવા જવાનું વિચારે છે. અને આપણે બીજે ફરવા જવાનું વિચાર જ્યારે કે બા આ વખતે અમે જે છે કે ત્યાં આવવાના નથી, અમે અહીંયા ફરવા જવાના છે, તો ત્યારે જાણે એની એકલતા જાણે બમણા વ્યક્તિ જે છે એના ઉપર જોર કરતી હોય એવું લાગે છે. એટલે ભૂતકાળમાં પોતાના પરિવાર સાથે આનંદમય જીવન જે છે એ વિતાવ્યા પછી શહેરમાં વસતા જે સંતાનો જે છે આ અચાનક વેકેશનમાં બાની પાસે જવાને બદલે જે છે અન્ય સ્થળોએ ફરવા જવાનું શરૂ કર્યું અને સંતાનો જાણે પોતાનું ગામ અને બાને ભૂલી ગયા અને બા વર્ષોથી સંતાનો અને પતિ વિનાની જે છે એકલતાને ક્ષણે ક્ષણે સહન કરી રહી છે. અને એના ઘરમાં હવે કોઈ સંતાન કે બાળકો નહીં આવે એની વ્યથા તેને મૂંઝવે છે. એના ઘરમાં સુનકાર અને છન્નાટો જે છે એ છવાઈ ગયા છે. બાએ સૌના સપના સાકાર કર્યા પણ બાના સપનાને કોણ તેડશે? એટલે કે જે છે કે બાના સપનાને સાકાર કરવાની આપણી જવાબદારી નથી, પણ આપણે તો શું કરીએ છીએ? આપણે આપણી મસ્તીમાં જ રહીએ છીએ.
એટલે બાના સપનાને જે છે અહીંયા જે છે સાકાર કરવાની કોઈને પડી નથી. તેમના જીવતારૂપી છત પરથી જાણે શ્વેતરૂપી જે છે એ પોપડા કરી રહ્યા છે અને પોતાના જે છે એ ફાટેલા સાડુલા સાથે જે છે અહીંયા પોતાના પૌત્ર અને પૌત્રીઓને યાદ કરી અને આંખમાં આંસુ આવે છે, પણ જે છે એ આપણે જાણે નિશાસા જે છે એ આંખો લૂછી અને જાણે નિશાસા જે છે સેવી રહે છે. તાતે અર્થાત બાના પાસે જે છે અહીંયા એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું રહ્યું નથી અને એ આશયથી એ બા રોજ ટપાલીની રાહ જુએ છે, પણ ટપાલ આવતી નથી અને અંતે એ મનથી ભાંગી પડેલી એ પોતાના જે છે એ પતિ એટલે કે દાદાને જે છે પ્રેમમાં મળેલા જે દાદા છે એની સામે જે છે આપણે જે છે સજ્જડ રાખી પૂછે છે, પરંતુ પ્રેમમાં મળેલા જે દાદા છે એ બાના આંસુ પૂછી શકતા નથી. બાની આંખમાંથી બોરબોર જેવડા આંસુ ટપકી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સારા જોઈએ. આવતા એપિસોડમાં આપણે જે કાવ્યનું પઠન અને સમજૂતી જોઈશું. થેન્ક્સ.